નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું મિત્રો એક કપાસની ખેતી. અને મિત્રો કપાસની અંદર વાત કરી દઉં તો મિત્રો માવજત વગરનો આપણે કપાસ કહી શકીએ. ટૂંકમાં માવજત છે પણ એટલી મિત્રો ખેડૂતો જે અતિશય માવજત કરી રહ્યા છે એટલી બધી માવજત નથી કરેલી. છતાં પણ મિત્રો ખેડૂતના કપાસની વાત કરીએ તો કપાસમાં અઢળક ફ્લાવરિંગ આવેલું છે. ભલે એમના ભાગ હોય તો વરસાદના કારણે જો ઓછું ખરે તો ખૂબ સારું, પણ મિત્રો અતિશય મિત્રો 3-4 દિવસથી આ વાવાઝોડા જેવું અત્યારે વાતાવરણ છે, છતાં પણ મિત્રો ફ્લાવરિંગ ઘણું છોડ ઉપર બેસેલું છે. પ્રથમ પહેલા મિત્રો એ ભાઈનો પરિચય લઈ વિડીયોની શરૂઆત કરવી, તો તમારો એક પૂરેપૂરો પરિચય આપી દો. મારું નામ રાજપરા મુકેશભાઈ સામતભાઈ, ગામ મોકાસર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. તો વાત કરી દઉં તો તમે આ કપાસની ખેતી કરી, ટૂંકમાં વાવણી કરી અને કેટલોક સમય થયો? 60-70 દિવસ જેવું થયું છે. તો મિત્રો કપાસનું વાવેતર કર્યું અને આજે 70 દિવસ જેવું થયું છે અને પર પ્લાન્ટે મિત્રો 50 થી 60 ઝીંડવા અત્યારે ઓલરેડી બેસી ગયા છે અને ફ્લાવરિંગ ટૂંકમાં પ્લસ. તો આ કપાસની અંદર વાત કરી દઉં તો પાયાની અંદર તમે શું માવજત કરેલી? પાયામાં ડીએપી ખાતર નાખ્યું. ટૂંકમાં જ્યારે શાહ ને એવું કઈ પીર્યું ત્યારે સાણિયા ખાતરનો ઉપયોગ કરેલો? સાણિયા ખાતરનો ઉપયોગ ગયા વર્ષે કર્યો તો ઓન નથી કર્યો. તો મિત્રો ગયા વર્ષે સાણિયા ખાતરનો ઉપયોગ કરેલો હતો, આ વર્ષે સાણિયા ખાતરનો ઉપયોગ નથી કરેલો. તો આ તમારે કેટલા વીઘાનો કપાસ અત્યારે ઊભો છે? મારે 10 વીઘાનો કપાસ. તો મિત્રો 10 વીઘાનો કપાસ છે અને તમે એક આખો પૂરેપૂરો જો વિઝિટ કરો ને તો સમતલ ટૂંકમાં કહીએ એક સરખો મિત્રો કપાસ છે અને બધામાં ફ્લાવરિંગ સેમ છે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક નાની એવી જાહેરાત આપવાની છે. શું તમે રીંગણીની ખેતી કરો છો? શું તમે મરચીની ખેતી કરો છો? શું તમે ટામેટાની ખેતી કરો છો? શું તમે ફૂલની ખેતી કરો છો? શું તમે કોબીસની ખેતી કરો છો? શું તમે ફુલાવરની ખેતી કરો છો? તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે. તો જો મિત્રો તમે રીંગણી, મરચી, ટામેટી, કોબીસ, ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે, તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો હાજર સ્ટોકની અંદર મળી રહેશે. તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો. તો સાથે સાથે મિત્રો વાત કરી દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે. મિત્રો NSB અપ્રુવલ નર્સરી છે. અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે. વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો. તો 70 દિવસ જેવો કપાસ થયો છે 10 વીઘાનો. તો 10 વીઘાની અંદર તમે DAP ખાતર કેટલું પાયામાં નાખેલું? પાયામાં 3 થેલી. મિત્રો પાયામાં 3 થેલી DAP ખાતરની નાખેલી હતી. અને એક આમનું મેન કામ એ છે કે દવાની અંદર મિત્રો આમને સંપૂર્ણ રિઝલ્ટ મળતું હોય છે, કારણ કે આ મિત્રો ઓલું ટ્રેક્ટરથી, એ હું તમને વિડીયો નાખી દઈશ સ્ક્રીન ઉપર, તમે જોઈ શકતા છો. જે મિત્રો ઓલું મશીન આવે છે એનાથી દવા છાંટે છે, એના કારણે મિત્રો સંપૂર્ણ કમ્પ્લીટ રિઝલ્ટ મળતું હોય છે. તો તમે આ 70 દિવસની અંદર આમાં દવાના કેટલા રાઉન્ડ મારેલા? 3 થી 4 રાઉન્ડ માર્યા. 3 થી 4 રાઉન્ડ મારેલા. તો મિત્રો 70 દિવસની અંદર કપાસની અંદર આમાં 3 થી 4 રાઉન્ડ લગાવેલા. કયા કયા રાઉન્ડ લગાવેલા? ઈયળના કે ફ્લાવરિંગ? મોનોકોટોન એસિફેટ અને એક પ્રોફેનોફોસ, અને એની ભેગી મેં ભૂંદણાની સ્પેશિયલ દવા ભેળવી હતી કે ભૂંદણા ઝીંડવા ન ખાય. મિત્રો આમનો પણ આપણે વિડીયો ભૂંડની દવાનો બનાવેલો છે અને એ દવાનું કેવું રિઝલ્ટ છે? એ દવાનું રિઝલ્ટ સારું છે. આજ 12 કે 15 દિવસ જેવું થવા આવ્યું દવા છાંટે, હજી ભૂંદણા નથી આવ્યા. પણ ભૂંડ આવે છતાં પણ બગાડે નહીં. તો જો મિત્રો આનો વિડીયો જોવો હોય તો તમને હું સ્ક્રીન ઉપર અત્યારે થંબનેલ બતાવી રહ્યો છું. એ થંબનેલ પરથી મિત્રો તમે આપણી ચેનલની અંદર બીજા અથવા તો ત્રીજા નંબરનો જ વિડીયો હશે એ જોઈ શકતા છો. એ આપણે આ જ બ્લોકની અંદર બનાવેલો છે. અને બીજી વાત કરી દઉં તો આમાં તમે પિયત કેટલા આપેલા? પિયત 2 પિયત આપેલા, બાકી વરસાદના કારણે. તો મિત્રો આમના કપાસની વાત કરી દઉં તો કપાસની અંદર 2 જ પિયત આપેલા છે, બાકી વરસાદ કન્ટિન્યુ ટૂંકમાં ચાલુ રહેતો હોય છે જ્યારે જરૂર હોય ત્યારે. તો અત્યારે જે ખેડૂતોને આ કન્ડિશનમાં કપાસ છે એને ફ્લાવરિંગ ખરી જતો, ફ્લાવરિંગ ખરવાનું કારણ શું? ફ્લાવરિંગમાં તો હજી તો મેં કાંઈ છાંટ્યું નથી, પણ મારું દવાનું રિઝલ્ટ ઓલા ટ્રેક્ટરના પ્રેથી મારવી છે ને તો રિઝલ્ટ સારું આવે છે. ફ્લાવરિંગમાં કંઈ શામ્પુ ખરેલું દેખાતું નથી. તો આ ખેડૂતોને ફ્લાવરિંગ ખરતું હોય એને અત્યારે શું કરવું જોઈએ? દવાનો છંટકાવ અત્યારે ફૂગનાશક છે, પછી ફ્લાવરિંગ વધારે બેસે એવું કાંઈક છાંટવું જોઈએ. તો મિત્રો જો કોઈને અત્યારે આ ટૂંકમાં વાત કરી દઉં તો વરસાદની આગાહી અને પવનના લીધે મિત્રો ફ્લાવરિંગ જો તમારે ખરતું હોય તો ફૂગનાશકના નેવા રાઉન્ડ મારી દેવા, ફ્લાવરિંગના નેવા. કદાચ ખરી ગયું હોય તો પાછળના ફ્લાવરિંગમાં તમને ટૂંકમાં બેનિફિટ મળી જાય એમ. તો મિત્રો અમને ફ્લાવરિંગ પણ નથી કરેલું અને એક છોડની અંદર મિત્રો 60 થી 70 ઝીંડવા પણ અત્યારે તૈયાર છે અને પ્લસ તમે આ છોડની અંદર ફ્લાવરિંગ પણ જોઈ શકતા છો.
ફ્લાવરિંગ પણ મિત્રો અઢળક આવી ગયું છે. તો ખાતરની વાત કરી દઉં તો પાયા સિવાયના તમે કયા ખાતર નાખેલા? આયા સિવાયનું પાળા ચડાવ્યા ત્યારે 20-20 ને યુરિયા મિક્સન કરીને વાવ્યું હતું. પાળા તમારે કેટલું સાઈઝ થઈ હતી ત્યારે તમે સડાયા હતા ટૂંકમાં? પાળા તો નાનેથી સડાઈ દીધા? ના પાળાની હાઈટ છોડની 3 ફૂટની અંદાજે ગણતરી એવી કરવી કે 3 ફૂટનો છોડ થયો ને ત્યારે પાળા ચડાવ્યા. તો તમે અત્યારે આવડો કપાસ છે તો આમાં તમે દવા ઓલા ટાંકાથી જ છાંટો છો? ટાંકાથી જ છાંટવી. હા, એ 10 વીઘાની અંદર કેટલા ટાંકા તમારે જાય છે? 10 વીઘાની અંદર 2 ટાંકા. 10 વીઘાની અંદર મિત્રો 2 ટાંકા જાય છે અને 1 કલાકમાં છટાઈ જાય. 1 કલાકમાં બધું હોરું. અને એની જગ્યાએ પંપેથી કોઈક માણસ લગાડ્યો હોય તો આખો દિવસ થાય. તો મિત્રો જો તમે આખો દિવસ એ ટૂંકમાં પંપેથી ખંભે તોડીને મિત્રો દવા છાંટો, એની જગ્યાએ મિત્રો આ ટાંકાની મદદથી માત્ર 1 કલાકની અંદર આ ભાઈ દવા પૂરેપૂરા 10 વીઘામાં છાંટી દે છે. અને દવાના રિઝલ્ટ પણ મિત્રો ખૂબ સારા મળે છે, કારણ કે એમનું પ્રેશર જ એટલું છે. તો મિત્રો જો કોઈ તમે પણ આ આપણા ચોટીલા એરિયાની અંદરથી આ વિડીયો જોતા હોય ને એમના ટાંકાથી, જો તમે કોઈ આ ચોટીલા એરિયાની અંદરથી આપણો વિડીયો જોતા હોય ચોટીલા તાલુકાની અંદર, અને જો મિત્રો તમે પણ એ સ્પ્રે ટ્રેક્ટરની મદદથી દવા છાંટવા માંગતા હોય તો તમારો એક મોબાઈલ નંબર આપી દો. 9901939928. તો મિત્રો તમે કોલ કરીને એ પંપની મદદથી ટૂંકમાં આમાં જો તમે તમારો મોટો કપાસ થઈ ગયો હોય આ ટાઈપ, અને જો મિત્રો દવાના સ્પ્રે તમે કરાવવા માંગતા હોય તો તમે આ ભાઈનો કોલ કરી ટૂંકમાં છટવી શકો છો. અને એની વાત કરી દઉં તો એમાં તમે શું ચાર્જ લ્યો છો એક ટાંકે? નજીક હોય અને ઝાઝા ટાંકા છાંટવાના હોય તો 400 રૂપિયા, અને આઘું હોય તો 1 ટાંકાના 500 રૂપિયા. તો મિત્રો જો આઘું હોય તો 1 ટાંકાના 500 રૂપિયા, નજીક હોય અને ઝાઝા ટાંકા છાંટવાનો હોય, ટૂંકમાં 1 ટાંકા હાટું 2 ટાંકા હાટું એમ નહીં, તો મિત્રો 400 રૂપિયા 1 ટાંકાના લે છે. અને એમની સિવાયની મિત્રો વાત કરી દઉં તો દવાના રિઝલ્ટ ખૂબ સારા મળે છે. અને હવે એ ટાંકાની વાત કરી દઉં તો એટલે એમાં કેટલા પંપનું પાણી હમાય? એમાં 13 પંપનું 215 લીટર. એક સાથે મિત્રો તમારે 13 પંપ એમાં ભરાઈ જાય છે. અને બીજી વાત કરી દઉં તો પાણી એમાં ટાંકાની કઈ રીતના આપણે ટાંકામાં કુંડી હોય તો કુંડીમાંથી એની મેળાએ પાણી પણ મિત્રો આપણે પાણી નાખવું ન પડે. મજૂરની રાખવાની જરૂર નથી, માત્ર 2 કે 3 જણા હોય એટલે છટાઈ જાય. અને રિટર્ન જે નળી મિત્રો સકેલવાની છે એ પણ મિત્રો આપમેળાએ સકેલાઈ જાય છે. એક વખત ખેંચવું પડે, ખાલી જાતી વખતે તમારે એક જણાને ખેંચવું પડે, બાકી રિટર્નમાં તો સકેલાઈ જાય છે. આવડો કપા હોય ને તો 5-4 છા સુધી જાણી વહી જાય, નાનો કપા હોય તો 6-7 છા સુધી વહી જાય. તો જો મિત્રો તમારે કપાની સાઈઝ થઈ ગઈ હોય તો બને એટલા ઓછા છા લેવાના, અને જો તમારે નાની સાઈઝ હોય તો ટૂંકમાં તમારે 2 બાજુ 3-3, 4-4 છા સુધી એમની જણ જતી રહેશે. પછી પવન ને એના ઉપર આધાર રાખી તમારે કેટલા છા લેવા. 750 ફૂટ નળી છે. 750 ફૂટ નળી છે મિત્રો. જો તમારે એક આ સેટેથી ઓલો સેટો 750 ફૂટ હોય તો મિત્રો છટાઈ જશે એમ. તો જો કોઈ દવા છટાવવા માંગતા હોય તો ભાઈને કોલ કરી શકો છો. અને કપાસનો કેવો લાગ્યો વિડીયો અને આનો પાર્ટ 2 તમારે જોતો હોય માહિતીનો, અથવા તો આ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર અથવા તો કપાસ ખુલવા માંડે તો મિત્રો કોમેન્ટની અંદર કહી દેજો, તો આપણે આ ભાઈનો રિટર્ન વિડીયો બીજો બનાવશું. અને જે ઓલો આપણે ભૂંડની દવાનો વિડીયો બનાવેલો છે ભાઈએ જ ઉપયોગ કરેલો હતો અને એમનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. ભૂંડ આવે છે અત્યારે જ અમે જોયું મિત્રો, ભૂંડ આવે છે પણ બગાડતા નથી. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.